નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ જાણીતી વાર્તાની ઊંડાણમાં ઉતરીએ. આ વાર્તા છે મિત્રતા, દગાબાજી અને એક એવા ચતુર વાંદરાની કે જેની બુદ્ધિ ખરેખર અદ્ભુત હતી. તો ચાલો શરૂ કરીએ. આપની આ વાર્તાની શરૂઆત થાય છે એકદમ શાંત નદીના કિનારે. એક એવી જગ્યા જ્યાં એક એવી મિત્રતા બંધાવાની હતી જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વાર્તાનું કેન્દ્ર છે એક મોટું ઘટાદાર જાંબુડાનું ઝાડ. અને આ ઝાડ પર કોણ રહેતું હતું? એક ખુશમિજાજ અને ખૂબ જ, મારો મતલબ અસાધારણ રીતે ચતુર વાંદરો. આ ઝાડ જ એનું ઘર હતું. આ વાંદરાની તો જિંદગી જ મજાની હતી. તમે જુઓ, રોજ મીઠા મધુર જાંબુડા ખાવાના અને નદી કિનારે બસ આમથી તેમ કૂદકા મારીને આનંદ કરવાનો. એનાથી વધારે બીજું શું જોઈએ? પણ પછી એક દિવસ એ જાંબુની મીઠી સુગંધ હવામાં ફેલાઈ અને છેક પાણીમાં રહેલા એક મગર સુધી પહોંચી. એ સુગંધથી ખેંચાઈને એ ઝાડ પાસે આવ્યો અને બસ અહીંથી જ બે સાવ અલગ દુનિયાના જીવો વચ્ચે એક અનોખી દોસ્તીની શરૂઆત થઈ. વાંદરો પણ કેવો દિલદાર! એણે તરત જ પોતાના મીઠા જાંબુ મગર સાથે વહેંચ્યા. અને પછી તો રોજનો ક્રમ થઈ ગયો. રોજ મગર આવે, બંને સાથે જાંબુ ખાય, વાતો કરે, હસે અને જોતજોતામાં તો એવા પાક્કા દોસ્ત બની ગયા કે ના પૂછો વાત. પણ સારી વાર્તાઓમાં હંમેશા એક વળાંક આવે છે. અહીં પણ એવું જ થયું. આ શાંતિ અને દોસ્તી લાંબો સમય ટકી નહીં. એક દિવસ મગર થોડા જાંબુ પોતાની પત્ની એટલે કે મગરી માટે ઘરે લઈ ગયો. અને બસ ત્યાંથી જ આખી વાર્તાએ એક ખતરનાક વળાંક લીધો. મગરે જેવું એ ફળ ચાખ્યું, એના મનમાં એક લાલચ જાગી. એક ક્રૂર અને ભયાનક લાલચ. એણે વિચાર્યું, જો આ ફળ આટલું મીઠું છે તો જે રોજ આ ફળ ખાય છે એનું કાળજું કેટલું મીઠું હશે? અને બસ એણે જીદ પકડી કે એને તો વાંદરાનું કાળજું જ ખાવું છે. અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. વિચારો એ મગરની હાલત. એક તરફ એનો જીગરજાન દોસ્ત અને બીજી તરફ એની પત્નીની આ ભયાનક જીદ. એ કોને પસંદ કરે, દોસ્તીને કે પત્નીને? એ બિચારો બરાબરનો ફસાઈ ગયો. તો હવે આગળ શું થયું? દુઃખની વાત એ છે કે મગર પોતાની પત્નીના દબાણમાં આવી ગયો. એણે હા પાડી દીધી અને પોતાના જ મિત્ર માટે, જે એના પર આટલો વિશ્વાસ કરતો હતો, એના માટે એક ઘાતક જાળ ગોઠવવાનું નક્કી કર્યું. બીજા દિવસે મગર નદી કિનારે પહોંચ્યો અને જાણે કંઈ થયું જ નથી એમ વાંદરાને કહ્યું, ચાલ દોસ્ત, આજે મારા ઘરે જમવા. મારી પત્ની તને મળવા માગે છે, એને તારો આભાર માનવો છે. બિચારો ભોળો વાંદરો એ તો ખુશ થઈ ગયો. વાંદરો તો ખુશી ખુશી મગરની પીઠ પણ બેસી ગયો અને મગર એને લઈને નદીના ઊંડા પાણી તરફ તરવા લાગ્યો. વાંદરાને તો બિચારાને કલ્પના પણ નહોતી કે એનો જ મિત્ર એને મોતના મુખમાં લઈ જઈ રહ્યો છે. અને પછી બરાબર નદીની વચ્ચોવચ, જ્યાં ચારે બાજુ પાણી જ પાણી હતું, મગરથી રહેવાયું નહીં. એણે આખરે એ ભયાનક સચ્ચાઈ કહી જ દીધી. બસ આટલું સાંભળતા જ વાંદરાના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ. એક ક્ષણ માટે તો વાંદરો ડરી ગયો. એ સ્વાભાવિક છે. પણ એણે હિંમત ન હારી. આવા ભયના સમયે એને સમજાયું કે હવે એની શક્તિ નહીં, પણ એની બુદ્ધિ જ એને બચાવી શકશે. અને એનું મગજ વીજળીની ઝડપે દોડવા લાગ્યું. અને જુઓ એની ચતુરાઈ! એણે તરત જ એક ગજબનું જુઠ્ઠાણું વિચાર્યું. એણે મગરને કહ્યું, અરે દોસ્ત, આટલી નાની વાત તે મને પહેલાં કેમ ન કરી? હું તો મારું કાળજું ઝાડ પર જ મૂકીને આવ્યો છું. એણે તો વાત પણ એવી બનાવી કે ઝાડ પર ચડતી ઉતરતી વખતે કાળજું બહુ વજનદાર લાગે ને, એટલે હું તો એને કાઢીને ઝાડ પર જ મૂકી દઉં છું. અને પેલું મૂર્ખ મગર એ તો એની વાતમાં આવી પણ ગયો. અને બસ વાર્તા હવે એના સૌથી રોમાંચક મોડ પર આવી ગઈ છે. મગર વાંદરાને લઈને પાછો કિનારા તરફ વળ્યો. વાંદરાનો જીવ તો તાળવે ચોંટ્યો હતો, પણ એની યોજના કામ કરી રહી હતી. જેવો કિનારો નજીક આવ્યો, વાંદરાએ એક સેકન્ડ પણ બગાડી નહીં. એણે મગરની પીઠ પરથી જોરદાર છલાંગ લગાવી અને સીધો પોતાના જાંબુના ઝાડ પર ચઢી ગયો. હાશ! આખરે એનો જીવ બચ્યો અને એ સુરક્ષિત હતો. હવે વાંદરો સુરક્ષિત હતો. ઝાડની ઊંચી ડાળી પર બેઠો હતો. ત્યાંથી એણે નીચે ઊભેલા એ દગાબાજ મગરને કહ્યું, અરે મૂર્ખ, કાળજું કંઈ ઝાડ પર ઉગતું નથી, એ તો શરીરની અંદર હોય. તે મિત્રતામાં દગો કર્યો છે. હવે અહીંયા ક્યારેય પાછો ના આવતો. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? બે બહુ જ મહત્વની વાતો. પહેલી, કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય,
જો બુદ્ધિ વાપરીએ તો મોટામાં મોટા ખતરાને પણ ટાળી શકાય છે અને બીજી કે સાચા મિત્ર સાથે ક્યારેય દગો ન કરવો જોઈએ. આ વાર્તા આપણને એ પણ યાદ કરાવે છે કે સમજદારી અને હાજર જવાબીપણું જીવનના કેટલા મોટા હથિયાર છે, ખરું ને? આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા જીવનમાં એવો કયો પ્રસંગ આવ્યો છે જ્યારે ફક્ત આપણી બુદ્ધિએ જ આપણને કોઈ મોટી મુસીબતમાંથી બહાર કાઢ્યા હોય.